મિત્રો આપણે હાલમાં વાત કરીને તો આપણે આવ્યા છીએ ઢાંક મહાદેવના મંદિરે. કહેવાય ને કે ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે, તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો આ સઢાણ રસ્તો છે, જો કે આ રસ્તો ક્લિયર છે, ગાડી પણ જઈ શકે છે. અને જો સામે જે મંદિર દેખાય છે ને ત્યાં આપણે જવાનું છે, તો ત્યાં જાય છીએ. અને જો ડુંગર માથે એવું મંદિર છે કે કાંઈ ઘટે નહીં એવું મંદિર છે, તો આગળ આપણે જઈ ને મંદિર જોઈ કઈ રીતનું મંદિર છે, શું છે. તો ત્યાં આપણે મહાદેવના દર્શન કરી સૌ મળીને. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ. જો આ રસ્તો કેવો છે, સઢાણ બહુ રસ્તો છે, એટલે હાવ ફૂલ કરા રસ્તો આવે છે. અને જો કે ગાડી તો આપણે આગળ પૂગી જ જાય છે, આપણે હાલીને નથી જતા, આપણે ગાડી લઈને જ જાય છીએ. કહેવાય ને કે જો આ સામે આપણે આ મંદિર આવી ગયું છે, ત્યાં જઈ અને મિત્રો આપણે ફાઇનલી ડુંગર ઉપર ચડી ગયા છીએ. તો અહીંનું વ્યૂ જોવો કેવી રીતની છે. જો સામે છે ને એ ગામ છે, તો ત્યાં અહીંથી આપણે એવડો ડુંગર ઊંચો ચડ્યા છીએ કે ત્યાં પણ આપણે અહીં સુધી ગાડી પૂગી ગઈ છે, કોઈ વસ્તુનો કાંઈ વાંધો આવતો નથી. અને આપણે કહેવાય ને કે ગાડી પણ આવી જાય, હાલીને પણ આવી શકાય છે. અહીંથી ડુંગર એટલો ઊંચો છે કે બહુ ઊંચો છે. આપણે જો મંદિર હાલો મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અને આપણે આજ આવ્યા છે ઢાંક એટલે કે ડુંગરેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. તો આપણે દર્શન કરીએ ને સૌ મળીને દર્શન કરી. તો વિડીયોમાં બન્યા રહેજો. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, સૌ મળીને આપણે ડુંગરેશ્વર મહાદેવના દર્શન કરી. તો જય ગિરનારી, હર હર મહાદેવ. જય મહાદેવ. જો મહાદેવનું મંદિર છે, પણ આ તમે જે દર્શન કરી રહ્યા છો, માથે જે સત્તર છે, આપણે મહાદેવની માથે જે પાણી પડે છે તે પત્ને ત્રિશુલ છે, ઘણું બધું છે. અહીંયા ગણપતિ દાદા પણ બિરાજમાન છે. સાઈડમાં દાદા બજરંગી. મિત્રો રામ નામના પાણા પણ અહીંયા છે, કેમ કે એને પથ્થર કહેવામાં આવે છે. તો અહીંયા પણ એ પથ્થર પાણીમાં તરે છે. તમે જો કઈ રીતે છે, સમજી પથ્થર પાણીમાં તરે છે. સાઈડમાં સોહન મુનિ બાપુ છે, તો એમના પણ દર્શન કરીએ આપણે, કે અહીંયા સાઈડમાં બિરાજમાન છે. જો અહીંનો હંતોનો વ્યૂ જો એક ખરખું તમને બતાવું કે આ સાઈડમાં અહીંયા આપણે આ લિંગ, આ જે બાપુ અહીંયા છે ત્યાં બિરાજમાન હતા. જે આપણે મહાદેવનું દર્શન કર્યા એની સાઈડમાં આપણે પગથિયા હતા, ત્યાં દર્શન કર્યા. અહીંયા આપણે મહાત્માના દર્શન કર્યા.
ઢાક ગામ આવેલ છે, ત્યાં આપણે આ મહાદેવનું મંદિર આવેલ છે, કે કહેવાય છે કે ડુંગરીયો મહાદેવનું મંદિર કહેવાય છે. તો અહીંયા ક્યારેક આવો ત્યારે તમે અહીંની પણ મુલાકાત લેજો. તો આપણે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જય ગિરનારી, હર હર મહાદેવ.